राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राजा राम 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 सीता राम 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 खर दूषण मोहे समबलवंता ताई को मार न बिनु भगवंता नक्की भगवानનો અવતાર થઈ ગયો લાગે છે અને પાવનકારી ગંગાને મારી લંકા સુધી લાવી મારા રાક્ષસ કુળનો ઉદ્ધાર કરું. એટલે મામા મારી જ પાસે જાય. દરિયા કિનારે મામો મારી જ રહેતો. ત્યાં રાવણ જાય સવારે અને મામા મારી જ ને કહે છે કે મામા તારે મૃગલો થાવું, સીતાજીનું અપહરણ કરવા જાવું. મામા મારી છે કહ્યું, ભાણિયા મરવાની ઉતાવળ ના હોય ને તો પાછો વળી જાય. તે રામના દર્શન કર્યા કે નહીં? એના હાથની પ્રસાદી ખાધી કે નહીં? તો કાન ખોલીને સાંભળી લે. વિશ્વામિત્રજીના યજ્ઞમાં ભંગ કરવા માટે હું ગયો તો એ વખતે મેં એના દર્શન કર્યા અને એના હાથની પ્રસાદી ખાધી. ફણા વગરનું એક જ બાણ માર્યું ને તો 400 ગામનો દરિયો ઓળંગીને વગર ટિકિટે અહીં પડ્યો છું અને અહીંયા બેઠો તારનો કીટ ભ્રમ લાગુ પડી ગયો છે મને. ઈયળ સતત ભમરીનું ચિંતન કર્યા કરે એમ રોજ હું રામનું ચિંતન કર્યા કરું છું. એટલે તારે મરવું ના હોય તો પાછો મરી જાય. એટલે રાવણે ખડક કાઢ્યું. આવું છે કે નથી આવું? મારીચને એમ થયું કે જો જઈશ તો રામ મારશે અને નહીં જાવ તો આ પાપી મારશે. પાપી નાથે મરવું એના કરતા રામને હાથે મરવું સારું. મૃત્યુ બે બાજુ છે. જીવ હસતા હસતા મરો કે રોતા રોતા મરો. બાપ રાવણ મારી જ તૈયાર થયો. મારી જેમ કે છે કે 11 જણની જોડે વિરોધ ન કરાય. જો આ રામાયણના સૂત્રો એટલા બધા સાટિક છે ને ભાઈ કે એક એક સૂત્ર જો સમજી જાવ ને જીવન ધન્ય બની જાય. 11 જણા જોડે વિરોધ નહીં કરવાનો. એક તો શસ્ત્રી, મરમી, સઠ, ધની, પ્રભુ, બૈદ, બાનસ, રસોઈ બનાવે તે આટલા જણા જોડે કોઈ દિન વિરોધ નહીં કરવો. એક તો શસ્ત્રી, જેને શસ્ત્ર ચલાવતા આવડતું હોય ને એની જોડે વિરોધ નહીં કરવો, નહીં તો કોક દિન ઉપાડી દે. પછી મરમી, તમારા અંદરના મર્મો જાણતો હોય એની જોડે વિરોધ નહીં તો બધું ખુલી જાય. શસ્ત્રી, મરમી. સઠ એટલે મૂર્ખો. મૂર્ખાની યારે તો મિત્રતા ના કરાય કે દુશ્મની પણ ના કરાય. ધની, બહુ ધનવાન માણસ હોય ને એની જોડે દુશ્મની ના કરાય, નહીં તો અત્યારે ધનથી બધું ખરીદાય છે. પ્રભુ, ભગવાન સાથે દુશ્મની ન કરાય. ભાઈ, ડોક્ટરની આગળ દુશ્મની ન કરાય. ડોક્ટરની આગળ બયો ના ચડાવાય, ઇન્જેક્શન દેવા ચડાવાય, પણ એમ ના કહેવાય કે જો કાલે બેઠો ના થયો તો જોયા જેવી થઈ.
ડોક્ટર કે બેઠો થવતા જોયા જેવી થાય ને. ડોક્ટર ની હારે દુશ્મની નહીં. ઘરમાં રસોઈ બનાવે એમની જોડે દુશ્મની નહીં. ઘરમાં રસોઈ જે બનાવતા પત્ની બનાવતા હોય તો એની જોડે દુશ્મની નહીં કરવી. શાકમાં મીઠું બહુ પડી ગયું હોય ને તો તમારે એમ કહેવાનું કે આજે મીઠાના શાકમાં રીંગણા નાખેલા. શાક તો બરાબર જ છે, મીઠાનું જ છે, પણ અંદર રીંગણા નાખ્યા બસ. મીઠું ઓછું એમ ના કહેવાય, મીઠું વધારે એવું નહીં કહેવાનું. કેટલું સુંદર જીવન છે યાર. હે આથે કરી કારણ વગરના દુખી દુખી થઈને આખો મનખો ખોવાનો. ખબર નહીં લોકોનું આખી દુનિયા બધો જોડે બને, ઘરમાં જ બનતું નથી. ઘરમાં હવે તાણ જ મોટો સડી જાય. આખી દુનિયા બધો જોડે બને. આ તો જો ભાઈ બેનો તમે કોઈ ખબરતા નહીં, ખાલી આ પુરુષ એકલા જોબ રહ્યા. જો આવું થાત તો તમે શું કરો? બહેનો પરણીને આપણે ત્યાં આવે, બરાબર? આપણે ઘોડે ચડીને તો જઈએ અને પછી લગ્ન કરીને આપણે તો આવે. ઓખની ઓળખાણ ના હોય જેની જોડે, એ આપણી જોડે આવે અને આખી જિંદગી એક સંકલ્પ કરે કે મારા જીવનનો ધણી તું સુખી કરતો સુખી, દુઃખી કરતો દુઃખી, તારા ઈશારે હું ચાલીશ. આટલું બધું સમર્પણ આ બહેનો કરીને આવે, બરાબર? કોની જગ્યાએ આવું થાય તો નહીં, પણ કદાચ થાય અને તમારે હોમ જવાનું થાય તો કેવી મુશ્કેલી થાય. બીજા દિન ફોન કરે, મારા પપ્પાને માલુમ થાય મારી હાહુ દાઢી કરાવવા જવાનું ના પાડે. કેવી દશા આવે. હખના નીરો તો આ દશા આવશે. જોજો, દેવાય પંડિતે બધું લખ્યું છે. આપણા ગુરુએ ગુરુએ આગા ભાગ્યા રે. પંડિત દાણા દાખવે રે.
મામો મારીચ મૃગ બને છે સુવર્ણ મૃગ. રામ લક્ષ્મણ ને સીતા આમ બેઠા છે અને પંચવટીની આજુબાજુમાં સુવર્ણ મૃગ ફરી રહ્યો છે. અને સીતાજીનું ધ્યાન ગયું. સીતાજી માયાવી છે, મૂળ સીતાજી નથી, એ તો અગ્નિકુંડમાં સમાઈ ગયા. મૃગય માયાવી, સીતાય માયાવી. સીતાજીનું ધ્યાન ગયું અને સીતાજી એમ કે છે કે આ મૃગ મને લાવી દો. લક્ષ્મણજીને ભગવાને કહ્યું સીતાજીનું સંરક્ષણ કરજો, હું મૃગને મારીને આવું છું. આને ભગવાન મૃગની પાછળ જાય, મારીચની પાછળ. મારીચ દૂર દૂર સુધી ભગવાનને લઈ જાય છે, દર્શન કરતો જાય, પાછો વાળીને જોતો જાય, પાછો દોડતો જાય. અને ભગવાનને ખબર હતી કે હવે રાવણ આવવાની તૈયારી છે, એટલે મારે દૂર સુધી નીકળી જવું જોઈએ. આને ભગવાને બાણ માર્યું. મારીચ ધરતી પર ઢળતા એના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે લખન, હે સીતે. સીતાજી અવાજ સાંભળ્યો. સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ કોઈ મુશ્કેલીમાં હોય ને એવું લાગે છે. હે સીતે, હે લક્ષ્મણ એવું બોલ્યા. બોલે માં, મારા ભાઈ કોઈ મુશ્કેલીમાં ના હોઈ શકે. બોલે પણ મેં સાંભળ્યું. હવે બોલ્યો તો રાવણ, પણ સીતાજીને એમ કેમ લાગ્યું કે રામ બોલ્યા છે? કારણ કે પેલો મારીચ છે ને એ રામમય બની ગયો હતો. બાણ વાગ્યું ને ભણા વગરનું, ત્યારનું રામ રામ કરતો હતો, એટલે રામમય બની ગયો હતો. એટલે સીતાજીને એમ લાગ્યું કે રામ બોલ્યા હશે. નહીં તો હું પતિ પત્ની અવાજ ના ઓળખી હતી. અત્યારે તો બેનો ફોનમાં અવાજ ઓળખી જાય. ફોન લાલ્યાન પપ્પા તમે સીતાજીએ મર્મ વાક્યો કયા. લક્ષ્મણજી કારણ કે સીતાજી માયાવી સ્વરૂપ ધારણ કરેલું, મૂળ માં નતા, મૂળ જગદંબા નતા. આ તો ભગવાને એક માનવ લીલા કરી છે બાપ. હા. અને લક્ષ્મણજી રેખા દોરે છે અને માને એમ કે છે, માં સીતાજી આ રેખાની બહાર તમે પગ ન દેતા અને હું જાઉં છું. લક્ષ્મણજી ધનુષ્ય બાણ લઈ અને ભગવાનની પાછળ જાય. ભગવાન મારીચને મારીને પાછા આવતા હતા. લક્ષ્મણજી હામા મળ્યા. ભગવાન કહે છે કે લક્ષ્મણ, મને એમ લાગે કે સીતાજી પંચવટીમાં નહીં હોય. અને એ જ વખતે રાવણ સાધુનું રૂપ લઈને આવ્યો. રામનો ચોર બનીને એ બોલ્યો રાવણાનો વનમાં. ઓલો રાવણ હાલો ભગવાન. રાવણ સાધુનું રૂપ લઈને આવ્યો. ભિક્ષા દેહી મૈયા. માં જાનકી ભિક્ષા આપવા માટે જાય તો રાવણ એમ કે છે કે હું બાંધેલી ભિક્ષા લેતો નથી, આ રેખાની બહાર આવીને મને ભિક્ષા આપો. સીતાજી રેખાની બહાર આવીને ભિક્ષા આપે. રાવણ મૂળ રૂપમાં પ્રગટ થયો. સીતાજીને ઉચકી
અને રથમાં નાખી આકાશ માર્ગે ઉડવા લાગ્યો. એ વખતે ગિધરાજ જટાયુએ રાવણની સાથે યુદ્ધ કર્યું છે. રાવણને એમ થયું કે આ મને જીતી તો નહીં શકે, પણ મારો સમય ખોટો બગાડશે, એટલે જટાયુને તલવારથી ઘા કરી પાંખો કાપી નાખી. જટાયુ ધરતી પર પડ્યો અને એ વખતે રાવણ માં જાનકીનું અપહરણ કરી આકાશ માર્ગે નીકળ્યો. અને એ વખતે ઋષિમુખ પર્વત ઉપર શ્રી હનુમાનજી, સુગ્રીવ, આ બધા વાનરો બેઠા છે. સીતાજીએ અલંકારો ત્યાં નાખ્યા અને સત જોજન દરી ઓળંગી રાવણ લંકામાં અશોક વાટિકામાં મૂકી અને રાજભવને જાય. સીતાજીને અશોક વાટિકામાં મૂકી. આ બાજુ મારીચને મારી રામ લક્ષ્મણ પંચવટીમાં આવ્યા. પંચવટીમાં આજે સીતાજી નથી. સીતાજીના શોધ કરતા કરતા ભગવાન ત્યાંથી આગળ પ્રસ્થાન કરે. જટાયુ છેલ્લા શ્વાસ લે છે. રામ 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 રામ. જટાયુને ભગવાને ગોદમાં લીધો. જટાયુ એમ કે છે, પ્રભુ મારી માનું અપહરણ કરી એક રાક્ષસ જાતો હતો, મેં એની સાથે યુદ્ધ કર્યું. પ્રભુ એણે મારી પાંખો કાપી નાખી. ભગવાને કહ્યું કે જટાયુ તને જીવતદાન આપો બાપ. જટાયુ કે મારે જીવતદાન જોતું નથી પ્રભુ, તમારી ગોદમાં મરું આવો અવસર મને ક્યારે મળે. ભગવાનની ગોદમાં જટાયુએ પ્રાણ ત્યાગ્યો અને લાકડા ભેગા કરી જટાયુનો અગ્નિ સંસ્કાર કરે છે. ભગવાન લક્ષ્મણજીના નેત્રો ભરાયા કે જટાયુ મારા બાપ કરતા તો ભાગ્યશાળી નીકળ્યો. મારા બાપના અગ્નિ સંસ્કાર ભગવાને નથી કર્યા, તારા અગ્નિ સંસ્કાર ભગવાન કરે છે. કહ્યું કે હે જટાયુ, અત્યારે મારી પાસે કોઈ સુવિધા નથી. લંકાના મેદાનમાં 11 દિવસ સુધી તારો ભંડારો કરીશું, તારી આખી નાતને અમે જમાડીશું. આમ સીતાજીની શોધ કરતા કરતા ભગવાન ત્યાંથી આગળ પ્રસ્થાન કરે. માં શબરીની ઝૂંપડી આવે. શબરી 8 વર્ષથી 80 વર્ષ સુધી ભગવાનની રાહ જોઈ છે. है मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के શબરીની શ્રદ્ધા પડી. શબરીની ઝૂંપડીએ ભગવાન રામ પધાર્યા. શબરી 8 વર્ષથી 80 વર્ષ સુધી રામની રાહ જોઈને બેઠી છે. શબરીના ગુરુ માંતક ઋષિ. વિદ્યાભ્યાસ પૂરો થયો. બધાએ શબરી એના લગ્ન લેવાય છે અને એ વખતે
કેટલાય પશુને મારવામાં આવે, બધા પશુ લાવીને બાંધ્યા હતા. શબરી એની બેનપણીને પૂછે કે આ બધા પશુ કેમ લાવવામાં આવ્યા? બોલે તારા લગ્ન થશે, આ બધા પશુની બલિ ચડાવશે, એની રસોઈ બનાવશે અને બધાને જમાડશે. શબરીનો છૂપો વેરાગ જાગી ગયો કે મારું લગ્ન થાય ને આટલા બધા પશુની બલિ. નીકળી ગઈ શબરી. દોડતા દોડતા માંતક ઋષિના આશ્રમમાં જાય. શબરીએ નક્કી કરી નાખ્યું કે આ દેહ હવે સેવા કરવામાં આખી જિંદગી વિતાવી છે. પંપા સરોવરનો રસ્તો સાફ કરે. પછી ગુરુદેવને ખબર પડી કોઈ છુપી સેવા કરી રહ્યું છે. પછી શબરીને કહ્યું કે બેટા તારે ક્યાંય જવાનું નથી, તારે આશ્રમમાં રહેવાનું છે. એમાં ગુરુદેવને શરીર છોડવાનો સમય નજીક આવ્યો. બધાય ભક્તો આમ ગુરુના દર્શન કરે છે, અંતિમ વિદાય. અને એ વખતે શબરીની ઉંમર બહુ નાની હતી. શબરી પગેથી ઊંચા થઈ ગુરુના દર્શન કરે. ગુરુદેવે શબરીને કહ્યું કે બેટા વિદ્યાભ્યાસ પૂરો થાય ને બધાય પોતપોતાના ઘરે જશે. બેટા શબરી તારે ક્યાંય જવાનું નથી, તારે મારા આશ્રમમાં જ રહેવાનું છે. અને બેટા તારી ઝૂંપડીએ મારો રામ આવશે એક દિવસ. આ ગુરુ વચન પાકું કરી લીધું. શબરીએ 8 વર્ષથી 80 વર્ષ સુધી રાહ જોઈ. રામ 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 કરે શબરી. પુષ્પ આમ રસ્તામાં વેરે કા રસ્તે મારો રામ આવશે. હાજ પડે ભગવાન આવે નહીં એટલે એ પુષ્પ બધા ભેગા કરી એક બાજુ નાખે. સંતો એમ કે પુષ્પનો આખો પહાડ બન્યો હતો. આજ શબરીની શ્રદ્ધા પડી અને શબરીની ઝૂંપડીએ ભગવાન રામ પધારે છે. શબરીને આનંદ હમાતો નથી. ભગવાનને આસન આપ્યું. શબરી ભગવાનને કહે છે મારે તમારા ચરણ ધોવા છે, પણ મારા ઘરમાં પાત્ર નથી. જવાબ આપ. ભગવાનના ચરણ ધોવાના 3 પ્રસંગો રામાયણમાં છે. એક તો જનક રાજાને ત્યાં લગ્ન થયું ત્યારે ભગવાનના ચરણ ધોયા જનક રાજાએ. એ સોનાનું પાત્ર હતું. કેવટે ચરણ ધોયા એ લાકડાનું પાત્ર હતું. શબરીની ઝૂંપડીમાં કોઈ પાત્ર નતું, પાત્રતા હતી. આપણા ઘરે ભલે પાત્ર ન હોય પણ પાત્રતા હોય ને તો ભગવાન આપણા ઘરે આવે. કરનું પાત્ર બનાવ્યું, માથું ઉપર મૂકી, આંખમાંથી અશ્રુની ધારા થઈ અને અશ્રુની ધારાએ શબરીએ ભગવાનના ચરણ ધોયા, ચરણામૃત લીધું. ચાખી ચાખીને શબરી બોર આપે. લક્ષ્મણજી એને સંશય થાય, રામ ખાય. લક્ષ્મણને એમ કે આ ડોહીની બુદ્ધિ બગડી લાગે છે. અડધા દોત વેકેશન ઉપર અને પાછી ચાખી ચાખીને આપે. ભગવાનને શું થયું ખાય છે? ભગવાનને ખબર પડી કે લક્ષ્મણ લે કરો પણ આમ ફેંકી દે. શબરીએ ચાખી ભગવાનને આપ્યું. ભગવાને બોર ચાખી લક્ષ્મણને આપ્યું. લક્ષ્મણ આ બહુ મીઠું લે. લક્ષ્મણે લીધું. ભગવાન સામું જોઈને ખા, પછી ખાવું પડે. અને ખાધું ને ત્યારે એમ લાગ્યું કે ઓલા નાખેલા ક્યાં ગયા, એ લઈ આવું પાછા. પણ એ તો દ્રોણાચલ પર્વત ઉપર જઈ સંજીવની વનસ્પતિ બની ગયા હતા. લક્ષ્મણજીને મૂર્છા આવીને ત્યારે એની જ જરૂર પડી શબરીના બોરની. બાપ શબરી ભગવાનને કે મારે તમારી સ્તુતિ કરવી છે પણ હું ભણી નથી. ભગવાન કે શબરી તું નથી ભણી, અમે તો વશિષ્ઠ બાપજી જોડે ભણ્યા ને, તારે સ્તુતિ કરવાની જરૂર નથી. શબરી 9 પ્રકારની ભક્તિ છે. આ 9 પ્રકારમાં એક પણ પ્રકાર કોઈની અંદર હોય ને તો એને હું મળું છું. તારી અંદર શબરી 9 પ્રકાર છે. જો ભાઈ ભક્તિ કરવી હોય ને, આપણી નવધા ભક્તિ સનાતન ધર્મની ભક્તિ કરવી હોય તો આ 9 પ્રકાર થઈ શકે એમ છે. તમે નું કરી શકે એમ છીએ. અને ના કરવી હોય તો કાલ પરમ દિવસ પૂરું છે. કરવી હોય તો 9 થાય એમ છે. જો 9 પ્રકારની ભક્તિ કઈ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ કોઈ સંતના સંગમાં રહેવું. આપણે અંદર ચેક કરવાનું આપણે કોઈ સંતના સંગમાં ખરા, તો પહેલી પ્રકારની ભક્તિ આપણી ચરિતાર્થ.
प्रथम भक्ति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा। ભગવાનની કથામાં ભજનમાં આપણને પ્રેમ જાગો, આ બીજા પ્રકારની ભક્તિ. બીજા પ્રકારની ભક્તિ તમારી બધાની બરાબર છે. ગુરુપદ સેવા તીસરી ભક્તિ, ગુરુના ચરણની પૂજા કરવી આ ત્રીજા પ્રકારની ભક્તિ. ચોથી ભક્તિ મમ ગુણ ગાના, ભગવાનના ગુણગાન ગાવા આ ચોથી ભક્તિ. પંચમ ભજન સો વેદ પ્રકાશા, પાંચમી ભક્તિ ભગવાનનું ભજન કરવું. છઠ્ઠી ભક્તિ કૂડ કપટ છોડી ઈશ્વરના નામનું સ્મરણ કરવું. જથા લાભ સંતોષા, સાતમી ગુરુ ભગવાને જે આપણને આપ્યું હોય એમાં સંતોષ. સપને નહીં દેખું પર દોષા, સપનામાં કોઈના દોષ ન જોવા. આઠમી ભક્તિ અને નવમી ભક્તિ ભગવાનના ભક્તોને ઈશ્વર કરતા અધિક માનવા. આ નવે નવ પ્રકાર થઈ શકે એમ છે જો કરવા હોય તો, નહીં તો કાલે રાતે 12 વાગે પછી પૂરી છે. બાપ શબરી ગુરુનો આશ્રમ બતાવે છે. અહીંયા અમારા ગુરુ ધ્યાન કરતા હતા, અહીંયા ગુરુ અમને બેસીને ઉપદેશ કરતા હતા, અમારા ગુરુ ગાયોની સેવા, આખો આશ્રમ શબરી બતાવે છે ભગવાનને. અને શબરી ભગવાનને કહે છે, પ્રભુ અત્યાર સુધી તમારી રાહ જોઈને હું બેઠી હતી. મારા ગુરુએ કહ્યું હતું કે બેટા તારી ઝૂંપડીએ રામ આવશે. મારા ગુરુના વચનના ભરોસે અત્યાર સુધી હું તમારી રાહ જોઈને બેઠી છું. પ્રભુ હવે મારે અહીંયા રોકાવું નથી. હવે હું મારા ગુરુના ધામમાં જઉં છું. જમણા ચરણથી યોગ અગ્નિ પ્રજ્વલિત કરી અને શબરી ગુરુના ધામમાં જાય છે. શબરીનો ઉદ્ધાર કરી અને ભગવાન આગળ પ્રસ્થાન કરે સીતાજીની શોધ કરવા માટે. આગળની કથા આપણે રાત્રે 9 થી 12 ના સમયમાં આગળની કથા આપણે ગાઈશું. આજની કથા અહીંયા જ વિરામ. આરતી થાય, પ્રસાદ થાય એ પહેલા 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પવનતનય સંકટહરણં મંગલમૂર્તિરૂ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરવો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. આજે આરતી ઉતારવા માટે બધા બહેનો જ આવો. જે બહારથી આવે એ પણ આવી જાવ.
વારા પરથી એકબીજાની જોડે ત્યારથી લઈને ઉતારી લેજો. કૌશલ્યાના કુહરત મારી